હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. અત્યારે આપણે લોકો કેશ ફ્લો સ્ટેટમેન્ટનો વિડીયો નંબર 3 કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ. આ છે આપણો વિડીયો નંબર 3. મિત્રો, આપણે લોકોએ અત્યાર સુધીમાં બે મેથડ છે એ કમ્પ્લીટ કરી છે. પહેલું હતું કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં આપણે લોકોએ જોયું હતું કે ભાઈ કોઈ આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણે કર્યું હોય, જનરલી આપણે લોકો ઇન્વેસ્ટમેન્ટ છે એ શેમાં કરી રહ્યા છીએ? બિલ્ડિંગમાં પરચેસ કરી રહ્યા હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરી રહ્યા, કોઈ ફર્નિચર પરચેસ, એટલે કે અસેટ્સમાં આપણે લોકો બિઝનેસ છે એ ઇન્વેસ્ટ કરતો હોય છે. બરોબર છે? એટલે એમાં જે બધું આપણે શીખ્યું હતું એ ખાલી અસેટ્સ વિશે જ શીખ્યું હતું. બરોબર છે કે અસેટ્સ પરચેસ, અસેટ સેલ અને રિટર્ન છે એ અસેટ્સ ઉપરથી મળતું હતું. બીજી જે આપણે લોકો એક્ટિવિટી ભણ્યા હતા એ એક્ટિવિટી કઈ હતી? ફાઇનાન્સિંગ એક્ટિવિટી. ફાઇનાન્સમેન્ટ એક્ટિવિટી છે, ફાઇનાન્સિંગ એક્ટિવિટી શેના ઉપર ભાર મૂકતું હતું? તો કે આપણે લોકો છે એ કેપિટલ બિઝનેસમાં કઈ રીતના આવે છે એના ઉપર, બિઝનેસમાંથી કેપિટલ પાછી રિટર્ન કરીએ છીએ એના ઉપર, અને લાસ્ટલી આપણે લોકોએ જે કેપિટલ લીધી છે એના ઉપર આપણે શું દેવાનું થતું હતું ગાઈસ? તો કે રિટર્ન દેવાનું થતું હતું. એટલે કાં તો આપણે લોકો છે ઇન્ટરેસ્ટ આપતા હતા અને કાં તો આપણે લોકો છે એ શું પે કરતા હતા ગાઈસ? ડિવિડન્ડ પે કરતા હતા. તો આ બે આપણે એક્ટિવિટી જોઈ. હવે થોડીક ટફ એક્ટિવિટી છે એન્ડ ધેટ ઇઝ ધ ઓપરેટિંગ એક્ટિવિટી. ઓપરેટિંગ એક્ટિવિટી. થોડી કોમ્પ્લિકેટેડ એક્ટિવિટી છે ઓલા બે એક્ટિવિટી કરતા. ઓલી બે એક્ટિવિટી છે કમ્પેરેટિવલી સહેલી હતી. આ એક્ટિવિટી છે એ થોડી ટફ છે, પણ બિલીવ મી ફ્રેન્ડ્સ, જો રેગ્યુલર મારી સાથે પ્રિપરેશન કરતા રહેશો તો આ એક્ટિવિટી પણ તમને ઇઝી જ લાગશે. બરોબર છે? તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ અને શરૂ કરીએ છીએ આપણી છેલ્લી એક્ટિવિટી, ઓપરેટિંગ એક્ટિવિટી. જેમ જરૂરિયાત પડે છે એમ જ ફોર્મેટ હું બનાવું છું ગાઈસ. બરોબર છે? ધીરે ધીરે આખું ફોર્મેટ આપણે ભણશું ઓપરેટિંગ એક્ટિવિટીનું. પહેલાં જેવી રીતના જરૂરિયાત છે એ રીતના હું તમને, જેમ સમ્સ આવતા જાય છે એ રીતના હું તમને ફોર્મેટ જો ભણાવું તો તમને પણ થોડી મજા આવશે. બાકી એક હારે જો ફોર્મેટ શીખવાડી દઈશ આખું તો બને એવું કે કદાચ તમને ના પણ ગમે. ફક્ત 4 કે 5 કલાકનું જ દોસ્તો વિડીયો લેક્ચર છે કે એમાં બધા સમ આપણે લોકોએ કવર કરી લીધા છે. તો ને આની અંદર 4 માર્ક્સ આવી જાય 5-6 કલાક ભણ્યા પછી. બરોબર છે ગાઈસ? 4 માર્ક્સનો એક સમ પૂછાશે, એક MCQ ને એક 1 સેન્ટેન્સ, ટોટલ 6 માર્ક્સનું આ લેસન છે ફ્રેન્ડ્સ. બરોબર છે? ચલો જોઈએ છીએ. સૌથી પહેલાં ઓપરેટિંગ એક્ટિવિટીમાં સૌથી પહેલાં સમની શરૂઆત થશે નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ, એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ મુજબ તમને લોકોને નેટ પ્રોફિટ આપ્યો હશે. હવે તમને હું ગાઈઝ કહી દઉં છું કઈ રીતના છે આનું બંધારણ. બરોબર છે? સૌથી પહેલા તમે લોકો જે સ્ટાર્ટ કરો છો સમને, ક્યાંથી સ્ટાર્ટ કરો છો? નેટ પ્રોફિટથી. નેટ પ્રોફિટ ક્યાં હોય? તો કે P&L અકાઉન્ટમાં. બરોબર છે? એટલે એનો મતલબ એમ કે તમે ડાયરેક્ટ આન્સરથી શરૂઆત કરો છો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ, બરોબર, ફાઇનલ અકાઉન્ટ્સમાં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે ડાયરેક્ટ લાસ્ટમાં લખીએ છીએ નેટ પ્રોફિટ. તો આપણે ઊંધેથી શરૂઆત કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો હવે થોડું ધ્યાન રાખવું પડશે. બરોબર છે? અહીંયા લખવાનું એડ. શું એડ કરશું જરા સમજજો ફ્રેન્ડ્સ. હું તમને એમ કહું ગાઈઝ કે જ્યારે તમે લોકો તમારા ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કરતા હો છો ત્યારે તમે લોકો શું જે એક્સપેન્સ ડેબિટ કરો છો P&L એકાઉન્ટમાં કે ઇન્કમ ક્રેડિટ કરો છો P&L એકાઉન્ટમાં, એ કેશ ઇન્કમ જ હોય છે અથવા કેશ એક્સપેન્સ જ હોય છે કે નહીં? જેમ કે હું તમને એમ કહું કે સેલરી પે કરી તો કેશમાં સેલરી જાય છે, બરોબર? તો એ કેશ આઇટમ થઈ. પણ હું તમને એમ કહું ફ્રેન્ડ્સ, ડેપ્રિશિએશન, તમે લોકોએ P&L એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખ્યું છે ડેપ્રિશિએશન. તો ડેપ્રિશિએશન ઇટ ઇઝ નોટ યોર કેશ એક્સપેન્સ. એ તમારો કેશ એક્સપેન્સ નથી.
એનો મતલબ એવો થયો કે નેટ પ્રોફિટમાં જે પ્રોફિટ આવે છે અને આ વર્ષની તમારી જે કેશ બેલેન્સ હોય છે એ કોઈ દિવસ ઇક્વલ હોતી નથી. શું કામ? એનું રીઝન છે કે તમે લોકો પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ તમે લોકો જે એક્સપેન્સ લખો છો, જે લોસ લખો છો, એ કદાચ બની શકે કે નોન કેશ આઇટમ હોય. આપણે લોકો શું બનાવીએ છીએ? કેશ ફ્લો. એટલે કેશ ફ્લોમાં આપણને કઈ આઇટમ જોઈએ? ખાલી કેશ આઇટમ જ જોઈએ, નોન કેશ આઇટમ જોઈએ નહીં. એટલે એનો મતલબ એવો થયો કે જો કંપનીએ પોતે પીએનએલ અકાઉન્ટ બનાવી લીધું હશે તો એને પોતાના પીએનએલ માં ડેબિટ સાઈડ ઘણા એક્સપેન્સ એવા લખ્યા હશે કે જે નોન કેશ હશે. ઘણું રિઝર્વ્સ લખ્યું હશે, કારણ કે રિઝર્વ એક પ્રકારનું નોન કેશ જ છે. તો શું કરવું પડશે? તો કે કંપનીએ પોતાના પ્રોફિટમાંથી આવો એક્સપેન્સ છે, આવો લોસ છે, એને પ્રોફિટમાંથી માઇનસ કર્યો હશે. પ્રોફિટમાંથી શું કર્યો હશે? માઇનસ. તો હવે એ બધા લોસ, હવે એ બધા નોન કેશ એક્સપેન્સ એને આપણે શું કરી દઈશું? પાછા પ્લસ કરી દઈશું. પ્લસ શું કરવાનું છે સમજો ગાઈસ. આ એનું લોજિક હતું. શું કામ? આપણે એને એડ કરીએ છીએ. તો શું પ્લસ કરશું? જોજો ફ્રેન્ડ્સ. સૌથી પહેલા હું તમને એમ કહું છું કે નોન કેશ એક્સપેન્સીસ, કોઈ નોન કેશ એક્સપેન્સ હોય, બરોબર, કે કોઈ એક્સપેન્સ છે એ કેશમાં નથી થયો પણ તમે લોકોએ એને ડેબિટ સાઈડ લખી નાખ્યો છે. જેમ કે એના એક્ઝામ્પલ લખું છું: ડેપ્રિસિએશન ઓન અસેટ, સમજાઈ ગયું? એટલે તમને લોકોને ડેપ્રિસિએશન ઓન અસેટ્સ દેખાય એટલે ફટ દેરાનો અંદર શું કરી દેવાનું? એડ કરી દેવાનું. બીજું, ગુડવિલ રિટર્ન ઓફ. શું? ગુડવિલ રિટર્ન ઓફ. ગુડવિલ રિટર્ન ઓફ ઓપનિંગમાં વર્ષની શરૂઆતમાં ગુડવિલ હોય 1 લાખ રૂપિયાની અને વર્ષના અંતે ગુડવિલ છે 80,000 રૂપીસની, તો 20,000 રૂપીસની ગુડવિલ છે એ ઘટી જાય છે. એનો મતલબ એવો થાય છે કે ગુડવિલ આપણે રાઇટ ઓફ કરી હશે પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. એનો મતલબ એવો થયો કે આપણે એને પ્રોફિટમાંથી શું કરી હશે? માઇનસ કરી હશે. હવે એને પાછી પ્રોફિટમાં શું કરી દેશું? એડ કરી દેશું. બરોબર છે ફ્રેન્ડ્સ? એના પછી એવી જ રીતના હું તમને એમ કહું કે પેટન્ટ ઓર ટ્રેડમાર્ક, જનરલી ગુડવિલ સુધી આવે છે, પેટન્ટ ટ્રેડમાર્ક કોઈ દી પૂછ્યું નથી. રિટર્ન ઓફ એવી જ રીતના કોઈ પણ અસેટ હોય એને આપણે રિટર્ન ઓફ કરી હોય તો પાછી એને શું કરી દેશું ફ્રેન્ડ્સ? એડ કરી દેશું. પહેલી વસ્તુ ક્લિયર આવી? તો હોપ તમને બધાને. બીજું આપણે શું એડ કરવાનું થાય? બીજું, સપોઝ કરો કે રિઝર્વ્સ હોય. રિઝર્વ્સ આ પહેલી આઈટમ હતી, નોન કેશ આઈટમ. બીજું હતું રિઝર્વ્સ. રિઝર્વ્સ તમે મને કહો રિઝર્વ એટલે શું? તો કે તમે જે પ્રોફિટ કમાણા હોય એમાંથી થોડાક રૂપિયા સાઈડમાં રાખી દો એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ધ રિઝર્વ, બચત. બરાબર છે? તો તમે રૂપિયા સાઈડમાં રાખી દીધા છે એટલે તમે લોકોએ પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ કર્યું એટલે કે પ્રોફિટમાંથી તમે એને માઇનસ કરી દીધા, પરંતુ રિઝર્વ છે તમે સાઈડમાં રાખ્યા છે, એકચ્યુઅલી તમે કોઈને પે કર્યા નથી. રિઝર્વ તમે શું કર્યું છે? રૂપીઝને સેવિંગ તરીકે રાખ્યા છે, બચત તરીકે રાખ્યા, તમે કોઈને પે કર્યા નથી. એટલે તમે લોકો એને માઇનસ કરી નાખ્યું હોય, હવે તમારે લોકો એને શું કરી દેવું પડશે ફ્રેન્ડ્સ? પાછું પ્લસ કરવું પડશે. હવે કેવા રિઝર્વ્સ? રિઝર્વ કેવા? તો કે જનરલ રિઝર્વમાં રૂપીસ ટ્રાન્સફર કર્યા હોય, જનરલ રિઝર્વમાં આ વર્ષે રૂપીસ ટ્રાન્સફર કર્યા હોય. બરોબર છે? પછી રિઝર્વનું એક બીજું નામ પ્રોવિઝન પણ છે, યાદ છે ને? પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિઝન ફોર ટેક્સ. તો આવી જાતનું રિઝર્વ હોય, આવી કોઈ જાતની પ્રોવિઝન્સ હોય, એને પણ આપણે શું કરી દઈશું? પાછું એડ કરી દેશું ફ્રેન્ડ્સ. ક્લિયર? એના પછી ત્રીજી વસ્તુ આપણે એડ કરવાની આવે અધર એક્ટિવિટીઝ. અધર એક્ટિવિટીઝ expenses or losses.
બીજી કોઈ એક્ટિવિટી હોય, એના કોઈ એક્સપેન્સ હોય, એના કોઈ લોસીસ હોય કે જે આપણે લોકોએ P&L માં ડેબિટ સાઈડ લખ્યા છે, એ બધાને પાછા આપણે શું કરી દેશું ફ્રેન્ડ્સ? એડ કરી દેશું. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ લોસ ઓન સેલ ઓફ અસેટ, લોસ ઓન સેલ ઓફ અસેટ્સ. તો જો અસેટ્સ ને જે વેચી છે એ કઈ એક્ટિવિટી હતી? ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. તો ત્યાં આપણે એની ઇફેક્ટ આપી દીધી છે, પણ લોસ ઘણી વખતે થયો હોય તો લોસની ઇફેક્ટ આપણે લોકો ક્યાં દેતા હોઈએ છીએ? P&L એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. એટલે કે આ લોસ છે એ કેશ લોસ નથી હોતો, એટલે એને પાછો શું કરી દઈએ છીએ? એડ કરી દેવો પડશે. બીજી વસ્તુ હું તમને ઉદાહરણ આપીને કહું કે ભાઈ ઇન્ટરેસ્ટ પેઇડ, ઇન્ટરેસ્ટ પેઇડ. હવે યાદ કરો, ઇન્ટરેસ્ટ પે કર્યું કઈ એક્ટિવિટી છે? ફાઇનાન્સિંગ એક્ટિવિટી. એટલે એનો મતલબ એવો થયો કે ઇન્ટરેસ્ટ જે તમે લોકોએ પે કર્યું છે એ ક્યાં જાય છે? ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં જાય છે, અહીંયા આવતું નથી. તો આપણે એને પાછો શું કરી દેશું? એડ કરી દેશું, કારણ કે ઇન્ટરેસ્ટ ને આ લોકોએ P&L એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખ્યું હશે એક્સપેન્સ તરીકે. તો હવે આને આપણે પાછું શું કરી દેવું પડે ફ્રેન્ડ્સ? એડ કરી દેવું પડે, કારણ કે એક ને એક વસ્તુની બે વાર કેશ ફ્લોમાં એન્ટ્રી થાય નહીં. ક્લિયર? એના પછી તમને હું એમ કહું કે ભાઈ ડિવિડન્ડ પેઇડ, ડિવિડન્ડ પેઇડ. માનો કે ડિવિડન્ડ પે કર્યું કઈ એક્ટિવિટી? ફાઇનાન્સિંગ એક્ટિવિટી. તો આપણે અહીંયા ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં લખી નાખ્યું, અહીંયા કોઈ લખવાની જરૂર છે નહીં, એટલે પાછું એને શું કરી દઈએ? એડ કરી દઈએ. તો સમજાણું? આપણે ત્રણ વસ્તુ એડ કરશું. નોન કેશ એક્સપેન્સીસ, બરોબર છે. નોન કેશ એક્સપેન્સીસમાં જનરલી ડેપ્રિસિએશન આવે, કોઈ ગુડવિલ અસેટ્સ હોય રિટર્ન ઓફ કરી હોય તો એ આવે. પછી આવે રિઝર્વ્સ, એટલે કે જનરલ રિઝર્વમાં રૂપીસ ટ્રાન્સફર કર્યા હોય, પ્રોવિઝન કરી હોય, આમાં પ્રોવિઝન ફોર બેડ ડેબ રિઝર્વ, એટલે કે બેડ ડેબ રિઝર્વ પણ આવી જાય ફ્રેન્ડ્સ, બેડ ડેપ્ટ રિઝર્વ પણ આવી જાય, બરોબર છે. એટલે કે રિઝર્વ્સ બધી જાતના રિઝર્વ્સ અહીંયા આવી જશે. એના પછી કોઈ અધર એક્ટિવિટી હોય, અધર એક્ટિવિટીના કોઈ એક્સપેન્સ હોય, લોસ હોય, તો એને પણ આપણે શું કરી દેશું? એડ કરી દેશું. આઈ હોપ કે તમને લોકોને ફ્રેન્ડ્સ આ એડ પોર્શન સમજાણો. હું તમને પોર્શન બાય પોર્શન શીખવાડીશ, એટલે થોડીક ઇઝી પડે આ, બરોબર છે. એક્ટિવિટી આવડી જશે તો બધાને મજા આવશે, બરોબર. નહીં આવડે તો નહીં મજા આવે. હવે એમાંથી આપણે કરશું પાછું લેસ. શું કરશું? લેસ. ચલો આપણે લોકો એમાં કરશું લેસ. શું લેસ કરવાનું થાય છે એ જુઓ. લેસ કરશું આપણે other activities income. કોઈ અધર એક્ટિવિટી હોય અને એમાંથી આપણને ઇન્કમ થઈ હોય, અધર એક્ટિવિટી એટલે કે ફાઇનાન્સિંગ એક્ટિવિટીની ઇન્કમ, પછી ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીની ઇન્કમ. તો આપણે લોકોએ ઘણીવાર એને P&L માં ક્રેડિટ કરી નાખતા હોય છે, પણ એ P&L માં ક્રેડિટ થાય નહીં, કારણ કે આપણે લોકો એની એન્ટ્રી કેશ ફ્લોમાં ક્યાં આપી દીધી છે અત્યારે? ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી અથવા તો ફાઇનાન્સિંગ એક્ટિવિટી. હું તમને એમ કહું કે ભાઈ પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ્સ, પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ્સ ફ્રેન્ડ્સ, બરોબર છે. માનો કે કોઈ અસેટ વેચી અને તમને લોકોને પ્રોફિટ થાય છે, તો એ પ્રોફિટ છે એ તમે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં ઓલરેડી કેશ પ્રોફિટ તરીકે એન્ટ્રી કરી દીધી છે, અને P&L માં પ્રોફિટને તમે લોકોએ ક્રેડિટ કર્યો છે. પણ આપણે લોકો બનાવીએ છીએ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, એટલે કે એક ને એક વસ્તુની બે વાર એન્ટ્રી આવે નહીં. એટલા માટે આપણે પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ્સ છે એને આપણે ઇન્કમમાં પ્લસ કર્યો હશે, અને હવે આપણે એને શું કરી દેશું ફ્રેન્ડ્સ? માઇનસ કરી દેશું. શું કરશું? માઇનસ. ક્લિયર? બરોબર છે. માનો કે તમને લોકોને ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ રિસીવ્ડ હશે, ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ રિસીવ્ડ હશે, તો એને પણ તમારે શું કરી દેવું પડશે? માઇનસ. કારણ કે આ કઈ એક્ટિવિટી છે ફ્રેન્ડ્સ?
તો કે આ ઓપરેટિંગ એક્ટિવિટી છે અને ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ આપણને જે મળે છે ધેટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. તો ત્યાં એની એન્ટ્રી થઈ જશે, અહીંયા એની એન્ટ્રી કરવાની જરૂર છે નહીં. ક્લિયર બધાને માય ડિયર ફ્રેન્ડ્સ? શ્યોર. ચલો આ પ્લસ ને માઇનસ કરો, બરોબર છે, અહીંથી આ બધું માઇનસ કરો અને ઓલા બધાનો જે ટોટલ હતો એને આપણે પ્લસ કરી દઈએ તો આપણને મળે કેશ ફ્લો બિફોર change in working capital. કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. એટલે હવે તમને અહીંયા બધાને આઈડિયા આવી ગયો હશે કે આના પછીનું એક ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આવશે. વર્કિંગ કેપિટલનો મતલબ આપણે લોકોએ રેશિયો એનાલિસિસમાં જોયો તો કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી. વર્કિંગ કેપિટલનો મતલબ થાય છે કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા કરંટ અસેટ્સ ને કરંટ લાયબિલિટી વાત આવશે. પણ અહીંયા સુધી આપણે રાખીએ છીએ, અહીંયાથી આગળ આપણે સમ ગણીએ છીએ વર્કિંગ કેપિટલનું પછી કરશું. સમજાઈ ગયું ગાઈસ? ઇઝી. પાછું એક વખત વિડીયોને પોઝ કરીને જોઈ લો કે કઈ કઈ વસ્તુ આપણે એડ કરશું, કઈ કઈ વસ્તુ આપણે લેસ કરશું. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ હવે આપણે આપણો સમ. ઇલસ્ટ્રેશન નંબર 5, પેજ નંબર 263. પેજ નંબર 263, ઇલસ્ટ્રેશન નંબર 5. Now okay friends? Okay. Hey, what happened? ચાર્જિંગ કાઢ નાખો એટલે હેરાન ઓછું કરે. ઇલસ્ટ્રેશન નંબર 5 ઉપર બધા લોકો આવી જાય ફ્રેન્ડ્સ. આટલું બધું મોટું નહીં થાય એટલે ચિંતા નહીં કરતા. મેં તો મારી સેફ સાઈડ માટે રાખ્યું છે, કારણ કે મારે તો સમજાવતા ઘણી વસ્તુ કરવી પડતી હોય લખવા માટે. ઓ સાકી સાકી રે બોક્સ કાઢ નાખું ને હમણાં. થઈ ગયું? ઓય હીરો, ચલો. heading up of statement showing cash flow from operating activity as per accounting standard 3. ચલો હવે જોઈએ છીએ ફ્રેન્ડ્સ શું આપ્યું છે. ઇલસ્ટ્રેશન નંબર 5 રીડ કરો બધા લોકો પહેલા. From the following info transaction of Khushbu Company Limited calculate cash flow statement of operating activity. Operating activity નું તમારે લોકોએ બનાવવાનું છે cash flow statement. Clear? Okay. સૌથી પહેલા આપ્યું છે profit before taxes 1,32,000. તો લખો net profit as per P&L account. પ્રોફિટ બિફોર ટેક્સ એ લખી શકો તમને મજા આવે તો. 12ની કોલમમાં લખજો 1,32,000. હવે આપણે અહીંયા શું કરશું? એડ કરશું. હવે તમને ખબર હોવી જોઈએ કે આપણે એડ શું કરવાનું છે. તો એડ આપણે 3 વસ્તુ કરવાની છે. ત્રણેયના નામ લખીએ. પહેલું તો કે નોન કેશ એક્સપેન્સ, નોન
કેશ એક્સપેન્સીસ એડ કરશું, બરાબર છે. બીજું આપણે એડ કરવાનું હતું પ્રોવિઝન્સ એન્ડ રિઝર્વ્સ, પ્રોવિઝન એન્ડ રિઝર્વ્સ. અને ત્રીજું આપણે એડ કરવાનું હતું અધર એક્ટિવિટીઝ expenses or losses. ક્લિયર? એના પછી 8-10 લાઈન છોડીને લેસ લખી નાખો એટલે તમને લોકોને યાદ રહે. લેસ શું લેસ કરવાનું હતું? અધર 8-10 લાઈન છોડીને અધર એક્ટિવિટીઝ ઇનકમ્સ, કે બીજી કોઈ એક્ટિવિટીઝ હતી એની જે ઇન્કમ હતી એને આપણે શું કરી દેવાની છે ફ્રેન્ડ્સ? બ્લેસ કરી દેવાની છે. ક્લિયર ગાઈઝ? એવરીબડી સે યસ? યસ. ઓકે, ચલો જોઈએ છીએ ફ્રેન્ડ્સ. ચાલો જોઈએ ધીરે ધીરે. ચલો સૌથી પહેલા શું આપ્યું છે આપણને? ગુડવિલ રિટર્ન ઓફ. તો નોન કેશ એક્સપેન્સ થાય, પ્લસમાં લખવું પડશે, એડમાં લખો ગુડવિલ. બસ, બીજું કાંઈ નહીં. ગુડવિલ રિટર્ન ઓફ પ્લસની સાઇન રાખીને કરજો. કેટલી છે? 28,000. ચાલો. પેટન્ટ એમોર્ટાઇઝ. એમોર્ટાઇઝ એટલે કે રિટર્ન ઓફ કરી, તો રિટર્ન ઓફ અહીંયા જ લખવું પડશે. પેટન્ટ એમોર્ટાઇઝ. એમોર્ટાઇઝ એટલે રાઇટ ઓફ કરી. યાદ ન રહીએ તો ઇન્ટુ બ્રેકેટ કરીને લખો. એમોર્ટાઇઝ નો મતલબ થાય રિટર્ન ઓફ. પ્લસ કરીને લખજો. કેટલા રૂપીસ છે ફ્રેન્ડ્સ? 17,000. નાઉ ક્લિયર? ઓકે. એના પછી ડેપ્રિસિએશન રિટર્ન ઓફ, પાછો એડ જ કરવો પડશે એને પણ. ડેપ્રિસિએશન રિટર્ન ઓફ કેટલા રૂપીસ છે? પ્લસ 20. અરે યાર, પ્લસ 29,000. ક્લિયર ફ્રેન્ડ્સ? એના પછી છે ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. વાત થઈ હતી ને આપણે, રિઝર્વ્સ ને પણ એડ કરશું. લખો ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. કેટલા રૂપીસ છે ફ્રેન્ડ્સ? પ્લસ 23,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. એના પછી ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઇન્કમ છે, પણ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યાંની ઇન્કમ છે? ક્યાંની ઇન્કમ છે? ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીની છે. અહીંયા આવે નહીં તો અહીંયા લખો નાખો માઇનસ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. રિસીવ્ડ અહીંયામાં ઇન્કમ અહીં લખ્યું છે ને મેં ઇન્કમ. જો કેટલા રૂપીસ છે ઇન્ટરેસ્ટ રિસીવ? વ્યવસ્થિત જોજો. 12,000. તો અહીંયા માઇનસ ની આગળ સાઇન પણ કરી દેજો એટલે ભૂલાય નહીં. ક્લિયર? ઓકે. ચલો એના પછી ડિવિડન્ડ રિસીવ્ડ, તો એ પણ અધર એક્ટિવિટીની જ છે. તો અહીંયા લખશું ડિવિડન્ડ રિસીવ્ડ. કેટલા રૂપીસ છે ફ્રેન્ડ્સ? 9,000. એની પણ માઇનસ સાઇન આગળ કરી દેજો. એના પછી છે ઇન્ટરેસ્ટ પેઇડ એડ કરી દેશું, કારણ કે ફાઇનાન્સ એક્ટિવિટીનો એક્સપેન્સ છે, અહીંયા આવે નહીં. તો લખો ઇન્ટરેસ્ટ પેઇડ પ્લસ કેટલા? 11,000. એના પછી ડિવિડન્ડ પે, એ પણ ત્યાં જ આવશે. ડિવિડન્ડ પેઇડ પ્લસ 25,000. એના પછી પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ વેચા, પ્રોફિટ થયો તો બીજી એક્ટિવિટીની ઇન્કમ છે એટલે માઇનસ કરશું. પ્રોફિટ ઓન સેલ ઓફ
ઇન્વેસ્ટમેન્ટ્સ કેટલા રૂપીસ છે ફ્રેન્ડ્સ 13,000 માઇનસની સાઇન કરી દેજો પ્રેમથી 13,000 એના પછી છે પ્રોફિટ લોસ ઓન સેલ ઓફ ફર્નિચર વેચ્યું લોસ થયો આ લોસ છે એ ક્યાંનો છે તો કે અધર એક્ટિવિટીનો લોસ છે એટલે એને પાછો આપણે અહીંયા શું કરી દઈશું એડ લોસ ઓન સેલ ઓફ ફર્નિચર કેટલા રૂપીસનો લોસ થાય છે ફ્રેન્ડ્સ +18,000 ચલો હવે એડ જેટલા થયા છે એનો ટોટલ કરો અને લેસ થયા છે એનો ટોટલ કરો ચલો એડ નો ટોટલ બહાર કાઢો બીજી કોલમમાં કેટલો આવે છે 28 કેલ્સીથી કરો દોસ્તો 28 ને 10 38 ને 7 45 ને 20 65 ને 9 74 ને 3 77 ને 20 97 ને 98 ને 1 8 ને 1 13 1 13 1 33 1 33 1 43 1 43 ને 1 51 પ્લસ 1,51,000 ક્લિયર પ્લસ 1,51,000 આવ્યું ચલો લેસ નો ટોટલ કરો કેટલો થાય છે લેસ 12 ને 9 21 ને 10 31 ને 3 34 -34,000 હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે ઉપર જે 132 આપ્યા છે એકા બરાબર છે પ્લસ હા પ્લસ 132 પ્લસ 151 1,32,000 પ્લસ 1,51,000 માઇનસ 34,000 શું આન્સર આવે છે અરે આ ત્રણેયનો ટોટલ માઇનસ રાખવાનો -34,000 અરે માઇનસ નથી મને બધા ઇક્વલ સાઇન છે 12 પ્લસ 9 પ્લસ 13 એટલે ટોટલ 34 ખાલી સાઇન માઈનસ ની હા ઓકે 34 માઇનસ કરો એ માઇનસ ની સાઇન કર માઇનસ કરવા એટલે કરવાનો તો પ્લસ હા એ ત્રણેયના અંદર પ્લસ કરવાના પણ આઉટરમાં ઈ માઇનસ છે 132 પ્લસ 34 પ્લસ 151 માઇનસ 34 કેટલા થાય છે 2,49,000 લખો cash flow before change in working capital cash flow before change in પ્રોફિટ બિફોર ટેક્સ working capital એવું કઈ નથી લખવાની જરૂર પ્રોફિટ આ લખો ને cash flow before change in working capital આટલું એવડું બધાને cash flow before change in working capital ચલો ફિફ્થ સમ એવડું બધાને ગાઈસ સિક્સ સમમાં આપણે હવે શું કરશું ખબર છે ડિફરન્સ કાઢીને કરવાનો છે એક્સરસાઇઝમાં સેમ આના જેવો સમ હશે હા છે 15 આના જેવો છે સેમ ચલો 15 પહેલા કરી લઈએ પછી આગળ વધીએ ચલો પેજ નંબર 285 ઉપર આવો પેજ નંબર 285 એક્સરસાઇઝનો સમ નંબર 15 એક્સરસાઇઝનો સમ નંબર આપણે કયો કરશું 15 ક્લિયર ચલો ડ્રો કરો चलो हेडिंग कैश फ्लो फ्रॉम ऑपरेटिंग एक्टिविटी एज पर अकाउंटिंग स्टैंडर्ड 3
cash flow from operating activity as per accounting standard number 3. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? બધાને ઓકે. હમણાં આપણે જે સમ કર્યો સેમ એના જેવો જ સમ ફ્રેન્ડ્સ, બરાબર, નો ચેન્જીસ આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી માં. ડેડમાં છે હા. પ્રોપોઝ છે કહે રે બાળક પેલા એડિંગ દઈ દેવાનું કે આપણે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે, કઈ કઈ વસ્તુ લેસ કરવાની છે, જેથી કરીને આપણને આઈડિયાઝ આવે કે આપણે શું એડ કરશું અને આપણે શું માઇનસ કરશું. મિત્રો ચલો લખી નાખીએ. સૌથી પહેલા નેટ પ્રોફિટ ઇન્ટરેસ્ટ પેઇડ એઝ પર P&L અકાઉન્ટ. ચલો જોઈએ, પ્રોફિટ બિફોર ટેક્સીસ આપણને આપ્યો છે કેટલો? 99,000. તો આપણે અહીંયા લખશું પ્લસ 99,000. જો લોસ હોત તો આપણે શું કરે? ત્યાં માઇનસની સાઇન આગળ આપત. વાવ, વરસાદ ગાજી રહ્યો છે દોસ્તો. એડ હમણાં તો શીખા. એડ આપણે શું કરશું? સૌથી પહેલા કયો? નોન કેશ એક્સપેન્સીસ લખી લેવાની, 3 વસ્તુ. પછી નોન કેશ એક્સપેન્સમાં શું આવતું હતું મેં ઉપર તમને લખાયું છે, બરોબર છે? રિઝર્વ્સ એન્ડ પ્રોવિઝન્સ, other activity laws and other activities loss or expenses. ના આવે ને સર So આમાં એડમાં depend other activity income, other activities પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ minus incomes. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો કરીએ સમની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને. જય દ્વારકાધીશ. ચલો સૌથી પહેલા ઇન્કમ ટેક્સ પ્રોવિઝન આપી. હમણાં વાત થઈ ગઈ હતી કે પ્રોવિઝન હોય કે રિઝર્વ હોય બધાને શું કરી દેવાનું છે? એડ કરી દેવાનું છે. તો લખો એડ ઇન્કમ ટેક્સ પ્રોવિઝન્સ. કેટલા રૂપીસ એડ કરશું ફ્રેન્ડ્સ? 29,000. ક્લિયર? ઓકે. એના પછી પ્રપોઝ ડિવિડન્ડ. કઈ એક્ટિવિટી છે? ફાઇનાન્સની છે, અહીંયા આવે નહીં તો એને પાછું આપણે શું કરી દઈશું? એડ કરી દઈશું મિત્રો. પ્રપોઝડ ડિવિડન્ડ કેટલા રૂપીસ છે ફ્રેન્ડ્સ? પ્લસ 39,000. એના પછી છે ડેપ્રિસિએશન. એને પણ આપણે શું કરી દઈશું? એડ. શું કામ એને? કારણ કે નોન કેશ એક્સપેન્સ છે. ડેપ્રિસિએશન કેટલા રૂપીસ? 22,000 પ્લસ 22,000. એના પછી આપણી પાસે છે ડિવિડન્ડ રિસીવ્ડ. ડિવિડન્ડ રિસીવ્ડ કર્યું છે ફ્રેન્ડ્સ, અધર એક્ટિવિટીની આપણને ઇન્કમ થાય છે એટલે એને શું કરી દઈશું? માઇનસ. ડિવિડન્ડ રિસીવ્ડ માઇનસ કેટલા છે? 21,000. એવી જ રીતના આપણે ઇન્ટરેસ્ટ રિસીવ થયું છે, બરાબર? ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીની ઇન્કમ છે, આની ઇન્કમ કહેવાય નહીં એટલે આને માઇનસ કરી દઈએ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ માઇનસ
20,000. આટલું ક્લિયર ફ્રેન્ડ્સ? એના પછી ઇન્ટરેસ્ટ પે કર્યું છે, કઈ એક્ટિવિટી છે? ફાઇનાન્સ એક્ટિવિટી છે. તો એને પાછું આપણે શું કરી દેવું પડશે? પ્લસ કરવું પડે. તો ઇન્ટરેસ્ટ પેડ પ્લસ 28,000. એના પછી તમને લોકોને આપ્યું છે ગુડવિલ રિટર્ન ઓફ, નોન કેશ એક્સપેન્સ છે મિત્રો. મેં તમને કીધું હતું કે બધી એસેટ્સ જે રિટર્ન ઓફ કરો છો એના અહીંયા શું કરશું? આપણે એને એડ કરશું. ગુડવિલ રિટર્ન ઓફ કેટલા રૂપીસ છે? પ્લસ 15,000. ના ઓકે. એના પછી જે પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ વેચી પ્રોફિટ થઈ, કઈ એક્ટિવિટી? ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. અહીંયા આવે નહીં તો માઇનસ કરો. પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ્સ માઇનસ 12,000. ના ઓકે ફ્રેન્ડ્સ? ચલો આ એડ ને પ્લસ કરી લ્યો. જો જે કેટલા આવે છે? 29 plus 30 59 60 68 70 70 90 90 1 lakh 8,000 1 lakh 13,000 1 lakh 23,000 1 lakh શ્યોર ના? પાછું જોઈ લેજો. 29 plus 39 ઓરે 30 ને 20 50 68 70 90 100 108 ને 5 113 ને 123 જ થાય. 123 થાય. જોઈ દો. ચરણ ચાપી મૂછો મરડી નાગણ નાગ જગાડ્યો. 29 ઓહો 29,000 plus 39,000 plus 22,000 plus 28,000 plus 15,000. ला 29,000 plus 39,000 plus 22,000 plus 28,000 plus 50. 133. મારી 133 જ ને? તો મેં 133 તો કીધું હતું. એવું છે? ચલો આનો ટોટલ 20 40 41 43 53 માઇનસ 53,000. ચલો કરી લ્યો. હા તો આ બધાનો ટોટલ કેટલા આવ્યો? આ બધા 133 માઇનસ 53 અને પ્લસ 99. અરે આ બેનો પ્લસ અને આનો માઇનસ. લેસ તો લખીએ છીએ, લેસ એટલે માઇનસ. કેટલા થાય છે ફ્રેન્ડ્સ? 1 શ્યોર? લખી નાખવાનું. કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. ક્લિયર ફ્રેન્ડ્સ? હા જોઈ લો. ચલો એના પછી સમ કરીએ છીએ બીજો. ઇલસ્ટ્રેશન નંબર 6. હવે એમાં આપણે ડિફરન્સ કાઢીને કરવું પડશે, બીજું કાંઈ નથી. ઇલસ્ટ્રેશન નંબર 6. ચલો આના જેવું જ થશે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઇલસ્ટ્રેશન નંબર 6. ચલો ઇલસ્ટ્રેશન નંબર 6 કરીએ. પેજ નંબર છે એના 263. ઓકે नहीं 263 नहीं 264. चलो इलस्ट्रेशन नंबर 6 पेज नंबर 264. आओ चलो इलस्ट्रेशन नंबर 6 इलस्ट्रेशन नंबर 6 पेज नंबर 264. क्लियर फ्रेंड्स? ओके ચલો કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને કામ. ચલો આ વિડીયો લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. મળીએ છીએ પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.
ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.